ભાભી વાસણ ધોવાઈ ગયા? ધોઉં છું હજી તો. દામિની, હા, આ વાસણ બાકી રહી ગયા હતા. પણ પાછી ચા કઈ રીતે? મેં તો બધા વાસણ લઈ લીધા હતા. ભાભી, હું ભૂલી ગઈ હતી કે મારે બીજી વાર ચા કરવી હોય ને તો તમને હિસાબ આપવો પડશે, હે ને? એવી નથી વાત કરતી, પણ હમણાં વાસણ હજી તો આટલા ઉટકી રહીશું એટલે. હા તો શું થઈ ગયું? 2-4 વાસણ બીજા ઉડકી નાખો, એમાં શું થઈ જવાનું છે? ભાભી, તમે પણ છે ને આ વાતે ને વાતે બહુ કચકચ કરો છો. મને લાગે છે કે મારે ઘરમાં વાત કરવી પડશે. ના ના, હું વાંધો નહીં, વાસણ કરી નાખીશ. બીજા હોતે હોય તો લેતા આવજે. આ તો રાંધવાનું હજી બાકી છે ને એટલે. રાંધવાનું બાકી જોઈને 11:30 થઈ ગયા છે. ફટાફટ આ વાસણ ધોવો, પછી રાંધવાનું કરવાનું છે. વાંધો નહીં, એ તો હું કરી નાખીશ. વાંધો નહીં, કરવું જ પડશે. ના પાડવાનો વિચાર હતો તમારો કે આજે હું ના પાડી દઉં દામિનીને કે આજે મારાથી વાસણ નહીં થાય? ના ના દામિની, મને તો ખબર જ છે ને કે કામ તો તારાથી નહીં થાય. અંધુય કામ મારા જ કિસ્મતમાં લખાયેલું છે. દામિની, ખાલી શાક સુધારી રાખીશ તો મારે ખાલી વઘારવાનું જ રહે. મને કામ સોંપ્યું તમે? મને કામ ચીંધ્યું? મમ્મીજી! દામિની, ભાભી મને કામ ચીંધે છે. ના ના, ખાલી પૂછું છું કે તું શાક સુધારી રાખીશ. તમારે આવું પૂછાય નહીં. તમને નથી ખબર કે તમારી આ ઘરમાં શું ઓકાત છે ને મારી શું ઓકાત છે? તમે તમારી હેસિયત ભૂલી ગયા ભાભી? સાચી વાત છે. તમારે છે ને મારી જેમ રહેવું હોય ને આ ઘરમાં તો એક કામ કરવું પડશે. પૂછો શું? શું? તમારે તમારા ઘરવાળાને કહેવું પડશે કે મારો ઘરવાળો જેટલું કમાય છે ને એના કરતાં થોડું વધારે કમાય, તો તમારી જગ્યાએ હું ને મારી જગ્યાએ તમે. દામિની, આ ઘરમાં આપણે જે રહીએ છીએ ને એ ઘર તારા ભાઈએ જ બનાવ્યું છે. માન્યું કે આજકાલ એમનો ધંધો નથી હાલતો હરખો, અને એમાંય તું આવી ગઈ એટલે અમારું તો ઘરમાં માન નથી રહ્યું. પણ એનો અર્થ એવો નથી કે એમણે કોઈથી કંઈ કમાયા જ નથી. કમાતા જ તા એવડાઈ. કમાતા હશે, હું ક્યાં ના પાડું છું, પણ આપણે તો વર્તમાનમાં જીવવાનું હોય ને. ભૂતકાળને યાદ રાખીને શું છે? આ તમારા જેવા લોકો ભૂતકાળમાં જીવે, અમે તો વર્તમાનમાં જીવીએ, અને વર્તમાન અત્યારે મારો છે. સમજી ગયા? હશે. જેવો સમય બદલાતા વાર નથી લાગતો દામિની. સારું, કરી નાખીશ. બિલકુલ, ફટાફટ. આવી રીતે કામ કરશો ને તો 1 વાગે જમવાનું નહીં બની રહે. તમને ખબર છે ને કે મને 1 વાગે જમવાનું જોઈએ. આવું જ છું, કરી દો ફટાફટ, નહીં તો પછી મમ્મીને મોકલું. માં જેવી માં બદલાઈ જતી હોય, બીજાની શું આશા રાખવાની? કે સરસ ફૂલ આવે છે આના પર. મસ્ત સુગંધ છે. વાહ. હાશ માડી રે, થાકી ગઈ બાપલ્યા. શું થયું બેટા? છોડો ને. અરે પણ થયું છે શું? બોલ ને. કાંઈ નહીં. હા, ભાભીએ મને કામ ચીંધ્યું હતું. શાક સુધારવાનું કહેતા હતા તો શાક સુધારીને આવી. અરે બાપરે, એણે તારી પાસે કામ કરાવડાવ્યું? હા તો આજે શરૂઆત કરી છે. 1 કામ બતાવી દીધું, પછી 2 કામ બતાવશે, પછી 3 કામ, અને પછી બધા જ કામ મારી પાસે કરાવડાવશે. મારે વાત કરવી પડશે એની સાથે કે આવી રીતે તું દામિની વહુ પાસે કામ નહીં કરાવડાવ. તમારું એ ક્યાં માને છે? આ તમારી સામે જી મમ્મી કરે છે, પણ પાછળથી ગાળો દેતા હોય તમને શું ખબર? એ તારી સામે કઈ બોલી એવું? ના, કઈ કહ્યું તો નથી, પણ થોડી વાર મેં વાત કરી હોત ને તો બોલે તમારા વિશે. આ જોવો ને, આપણું માનતા હોત તો એટલી જીબડી વધી ગઈ હોત એમની. જોયું ને આજકાલ કેટલું ભાષણ આપે છે, બહુ વધારે બોલે છે એવું નથી લાગતું? હા, હું પણ એ જોઉં છું. કેટલા દિવસથી હું એ જોઉં છું કે એ હમણાંની છે ને કંઈક અલગ અલગ રીતે વાત કરી રહી છે, કંઈક સાંભળતી નથી. હું પણ એને કહું છું તો એ કંઈ સાંભળતી નથી મારી વાત. તો પછી આ પોતાનો ઘરવાળો એટલું કઈ કમાતો નથી ને છતાંય તે આ બેનનો પાવર તો હેઠો જ નથી બેસતો. હા, આ જો ને, દેવાંગનું તો કંઈ કમાવાનું ઠેકાણું જ નથી, અને એ બેનનો પાવર તો વધતો જ જાય છે. આપણે કંઈ કરવું પડશે ને, તો એ આપણા પર હુકમ ચલાવતી થઈ જશે પછી. મારું તો છોડો,
દેવેન એટલું કમાય છે, મને તો એ સાચવી લે છે. પણ તમારું શું થશે? ભવિષ્યમાં કદાચ બે ભાઈ અલગ થયા અને તમે એ લોકોની સાથે રહ્યો તો તમને તો નોકર બનાવીને રાખશે, નોકર. ના ના હા, હું કઈ એની સાથે નહીં રહું. હું તો તારી સાથે અને દેવેન સાથે જ રહીશ. તારે મને રાખવી પડશે. હા, પણ હું કાંઈ ન કરી શકું ને. મોટા ભાઈ એમ કે મમ્મી તો મને જોઈએ, તમારે એમની સાથે રહેવાનું થયું અને પછી મોટા ભાઈ તમને વૃદ્ધાશ્રમમાં મૂકી આવશે તો? ના ના, હું કઈ વૃદ્ધાશ્રમમાં નહીં જાઉં. હું તને કહી દઉં છું કે તારે મને તારી સાથે રાખવી પડશે. પણ એના માટે છે ને તમારે ભાભીને કંટ્રોલમાં રાખવા પડશે. હા, એ હું જોઈ લઈશ. પણ હું વૃદ્ધાશ્રમમાં નથી જવાની. હા, હું તારી સાથે જ રહીશ. હા. અહીંયા ઊભા ઊભા એટલે કે અહીંયા ઊભા ઊભા તમે કેવી રીતે ભાભીને કંટ્રોલ કરશો? વાત સાચી છે તારી. હું હમણાં જ જઈને કહું છું એને, તું જોયા કર. અને તારે એક પણ કામ કરવાનું નથી, સમજી ગઈ? તમે કીધું એટલે ન કરો. હા, હું જાઉં છું ને એને કહીને આવું છું હમણાં. બુદ્ધિ વગરના મને કામ સોંપવું તો નહીં. હવે જોઉં છું કે તારી શું હાલત થાય છે. આવું કેવી રીતે બની શકે? ભલાએ મને વાત તો કરવી જોઈએ ને. હશ, તો થાકી ગઈ ભાઈ, થાકી ગઈ. આ એક કામ પત્યું નથી અને આ બીજું કામ મને આપી દીધું. બોલ, આ તારી બૈરીએ. મારે શું હવે આ કામ જ કર્યા કરવાના છે આખો દિવસ બેસીને? બસ થાકી ગઈ હું. વધારે કામ હશે એટલા માટે કદાચ તમને કહ્યું હશે. વધારે કામ? કંઈ કામ જ નથી. જો ને, એને એ તો હવે બેસી રહી છે, મને અને પેલી દામિનીને કામ બધું સોંપી દે છે. હું કેટલા કામ કર્યા કરું પછી આખો દિવસ? હા, એવું નથી હોતું દર વખતે. ગોપી ઘણીવાર મારી સાથે વાત કરે છે. મને કહે છે કે હા, ઘણીવાર એનો આરામ કરવાનો સમય હોય છે ને ત્યારે તમે ફરી પાછા એને જ કામ ચીંધી દો છો. હા, દામિની વહુને ક્યારેય કંઈ કહેતા નથી. જો, હું દામિનીને કંઈ કહેવાની પણ નથી. તું બહુ સારી રીતે જાણે છે કે હું દામિનીને કેમ કંઈ કશું પણ કહેતી નથી. એનો વર છે ને કમાઈ કમાઈને લાવે છે આટલું બધું અને એના લીધે જ ઘર ચાલે છે. તારું તો હમણાં કંઈ કમાણી છે નહીં, તો પછી હું એને કામ સોંપીશ તો આ શું થશે ખબર છે તને? ઘરમાં પૈસા આપવાના બંધ કરી દેશે અને આપણે ભૂખે મરીશું. હા, આવું થોડી હોય. હા, તો તમે એક જ ઘરમાં એકને ગોળ અને બીજાને ખોળ આવી રીતના રાખી રહ્યા છો. હું જાણું છું કે હમણાં મારી પરિસ્થિતિ ખરાબ છે, સરખું કામ થતું નથી, તો શું આવી રીતે સંભળાવ્યા કરશો તમે મને? સંભળાવવાની વાત નથી કરતી હું. જો આપણી પાસે પૈસો નહીં હોય, આપણે કોઈને મદદ કરી નહીં શકતા હોય, તો પછી આપણે ચાર કામ તો કરવા જ પડે કે નહીં કરવા પડે ઘરની અંદર? કરે છે ને બાપ. ગોપી ના થોડી પાડે છે તમને લોકોને, પણ બિચારી ક્યારેક સાચી માંદી હોય, કોઈ કામમાં કદાચ તમારી મદદની જરૂર હોય તો કરવું જોઈએ ને. હવે મારી ઉંમર છે આ બધું કામ કરવાની. ઘરની અંદર વહુ હોવા છતાં પણ હું જ કામ કર્યા કરું તો ઘરમાં વહુ લાવવાનું શું કારણ? ના ના, તમારે નથી કામ કરવાનું, પણ દામિની વહુ પણ ઘરના વહુ જ છે ને, એ કામ કરી શકે ને બા. એમણે આવી રીતે ઘરમાં થોડી રહેવાય. મેં જોયું છે ઘણી વાર. હા, તમને બધું કહેતા હોય છે તો પછી બા તમે એમને કહો ને, એમને સમજાવો ને કે એ કામકાજમાં મદદ કરાવે. બસ બૈરા ઘેલા થઈ જાઓ બધા. હું આને કહેવા જાઉં તો તમે આને કોને, હું આને કહેવા જાઉં તમે એને કોને, તો મારે કોને કહેવાનું? તું ઘરનો મોટો છે ને દીકરો. મને નથી સમજાઈ રહ્યું બા કે મારે શું કરવાનું છે અને શું નહીં. એક તો આ ઓફિસવાળા છે કે જે નોટિસ ઉપર નોટિસ મોકલી રહ્યા છે, ઉપરથી લોન. કંઈ સમજાતું નથી કે શું થઈ રહ્યું છે મારી લાઈફમાં. એક કામ કરો, ગોપીએ તમને કહ્યું છે ને, હું ગોપીને કહી દઉં છું. ગોપી પણ ખરી માણસ છે યાર. મારે વૃદ્ધાશ્રમમાં નથી જવું. બસ એક તો મોડું થઈ ગયું છે આજે રસોઈનું, અને આજે જ મારાથી આવી ભૂલ થઈ ગઈ. બાપ, થાળી તમે લઈને જતા રહ્યા હતા? હું તો ગોતતી હતી, પણ કેમ? સમારવા માટે તને જરૂર હતી ને અહીંયા આગળ, એટલા માટે. પણ બા, ટમેટા અને મરચાં તો મેં સુધારી દીધા હતા.
તો પછી પાછા તમે કેમ લઈ ગયા સુધારવામાં? તે સુધારી દીધા હતા હા બા. તો હું જૂઠું બોલું છું? તો પણ હું કઈ જૂઠું બોલું છું? મને યાદ છે મેં ટમેટા અને મરચાં બે સુધાર્યા હતા. અને તમે લઈને કેમ ગયા? હું તો સુધારી જ દઉં છું ને, દરરોજ કામ હું કરું જ છું. લો બોલો, હવે આમની વાત સાંભળો. આપણે એમને મદદ કરીએ તો સામેથી આપણે આ બધા સવાલ કરે છે. અરે ટામેટા અને મરચાં એમ જ હતા જે સમારવા માટે હું લઈ ગઈ હતી તમને મદદ કરવા માટે, અને ત્યાંથી સમારીને પાછી અહીંયા મૂકવા આવી હું. મારું મગજ એટલું તો નથી જ ફરી ગયું કે મને યાદ ન રહે. હા, કંઈ વાંધો નહીં, એવું હશે. એવું હશે નહીં, એવું જ છે. તમે કયો એમ બા. આમ પણ હવે તો મેં સાચું બોલી તોય ખોટું જ લાગે છે ને તમને? કેમ કે હવે તમારા દીકરાની આવક ઓછી થઈ ગઈ. આવક ઓછી નહીં, આવક રહી જ નથી. એટલે ઓછી થઈ ગઈ હોત તો થોડું માન ઓછું થાત, પણ આવક બંધ થઈ ગઈ એટલે માનપાન આપવાનું પણ તમે બંધ કરી દીધું ને? હશે. ઠીક છે, હવે બહુ જીબડી નહીં ચલાવો મારી સામે. ફટાફટ કામ કરો, ભૂખ લાગી છે મને. આવી વાત ખોટું બોલીને બાને શું મેળવી લેવું હશે? મેં સુધાર્યા છે ટમેટા મરચાં, મને યાદ છે. બા કેમ આવું ખોટું બોલે છે? આ ઘરમાં કોણ શું વિચારે છે અને શું કામ આવું કરે છે કંઈ સમજાતું જ નથી. હા ભાઈ, બધું જ બરાબર છે. તને લાગે છે કે તારી બેન જે ઘરમાં જાય ને કઈ વાંધો હોય? અરે તું છે ને મારા સપોર્ટમાં, તો પછી હા. તો હવે ક્યારે આવે છે આંટો મારવા? સારું સારું, આવી જજે હો. અરે દામિની, અરે એક મિનિટ, મારો ફોન ચાલુ છે. મમ્મી દેખાતું નથી. અરે બંધ કરને હમણાં ફોન. આ ભાઈ ફોન કરું હા, 2 જ મિનિટ. શું છે મમ્મી, આવી રીતે કોઈ બિહેવ કરતું હશે? ફોન ચાલુ છે મારો. અરે વાત જ એવી છે ને કે તને મજા પડી જશે. બોલ. એમાં તો શું થયું? અરે હું હમણાં છે ને તે આગ લગાડીને આવી છું. ક્યાં? અરે ઘરમાં આગ લગાવતી છે મમ્મી, શું કરો છો? ક્યાં આગ લગાવી? અરે ના, એમ નહીં, હવે ઘરમાં નથી લગાડી આગ. તું પણ શું, અરે તું તો સાવ બધું છે. બાજુવાળાના ઘરમાં નહીં, આપણી ગોપી વહુ છે ને એ અને દેવાંગની વચ્ચે. શું વાત કરો છો મમ્મી? હા, શું કરીને આવ્યા? છે ને શાક સમારવાનું, એને શાક સમારી દીધું હતું, પણ મેં છે ને દેવાંગને જઈને કીધું કે બધું કામ મારી પાસે જ કરાવડાવે છે ગોપી બહુ. મારી પાસે શાક સમારાવડાવે છે, મારી પાસે કચરા પોતા કરાવડાવે છે, મારી પાસે રસોઈ કરાવડાવે છે, બધું એને કહીને આવી છું. એટલે પહેલાં તો એણે છે ને ગોપીનો પક્ષ લીધો કે ના ના ગોપી કામ કરે છે, ગોપી આમ કરે છે, પણ મારી પણ એક્ટિંગ એટલી સરસ હતી ને કે પછી એ માની ગયો કે હા ગોપી બહુ મારી મમ્મી પાસે બહુ જ કામ કરાવે છે. અને એવી દિવાસળી ચાપી દીધી છે ને કે હવે બંને વચ્ચે એવો ઝઘડો થશે ને મજા આવી જશે. વાહ મમ્મીજી વાહ, શું જબરો કલેશ કરીને આવ્યા છો તમે. પણ તો હવે મને વૃદ્ધાશ્રમમાં નહીં મૂકે ને? ના ના મમ્મીજી, જો તમે આવી જ રીતે મારો પક્ષ લેતા રહેશો, મને સાથ આપતા રહેશો ને તો પાક્કું તમે મારી ટીમ. અરે પણ સાંભળ ને, એ લોકો બંને જણા છે ને તે રૂમમાં ગયા છે. ચાલ આપણે જલ્દી જઈને જોઈએ કે એ લોકો વચ્ચે ઝઘડો થાય છે કે નહીં, ઝઘડે છે કે નહીં. અરે ચાલ મજા આવશે. ચાલ. ગોપી, આ શું ચાલી રહ્યું છે ઘરમાં? હે? ઘરના કામકાજ તો તારે કરવા જોઈએ કે નહીં? બધા વ્યવસ્થિત રીતે કામકાજ કરી નાખતી હોય તો? હું કામ નથી કરતી તો કોણ કરે છે? બા આવ્યા હતા મારી પાસે, આ કંઈક શાક સમારવાની થાળી લઈને. તારા વિશે જ બધી વાત કરતા હતા. મને કહેતા હતા કે આ બધું કામકાજ તે સોંપ્યું છે એમને. તમને એવું લાગે છે કે હું બાને કામ સોંપું? અરે મેં કોઈ દિવસ બાને કામ નથી સોંપ્યું તો હવે કેમ? ગોપી, બા હું ખોટું શું કામ બોલતા હશે? જ્યારે હોય ત્યારે આપણા વચ્ચે કાંઈક ને કાંઈક બબાલ થાય એવું એમનું કાવતરું ચાલુ જ હોય. પણ તમને એ વાતનો વિશ્વાસ આવી ગયો કે હું બાને કામ સોંપું? જાણું છું ગોપી કે તે બાને કંઈ કામ નહીં સોંપ્યું હોય, પણ શું કરું, હું પણ મજબૂર છું યાર આ ઘરમાં. આમ પણ અત્યારમાં તો એવી કડકી ચાલી રહી છે ને મારા માથા ઉપર કે કંઈ સમજાતું નથી. એટલે જ તો
એટલી તકલીફ છે એટલે જ તો આપણા ઘરનાય આપણી સાથે નથી ઊભા ને. અરે જ્યારે આવું દુઃખ હોય ને ત્યારે પરિવારને એકજૂટ થઈને એનો સામનો કરવાનો હોય. પણ આપણા ઘરમાં તો બધાનો રૂપરંગ જ બદલાઈ ગયો. ઘરના લોકો તો એ ભૂલી ગયા છે કે હું આ ઘરની મોટી વહુ છું. બધાને તો હવે હું કામવાળી હોય ને એવું દેખાવા માંડ્યું છે. કેવું હોય નહીં દેવક, જ્યારે આપણી પાસે પૈસા હોય ને ત્યારે આપણા દુશ્મની આપણા સગા બનવા તૈયાર હોય, અને જ્યારે આપણો સમય ખરાબ આવે, આપણી પાસે પૈસા ખાલી થઈ જાય ત્યારે આપણે પોતાને પારકા બની જતા હોય. અમથા નથી કહેવાતું કે માણસની માણસાઈની પરખ સારા સમયમાં નહીં પરંતુ એના ખરાબ સમયમાં જ થતી હોય છે. દેવાંગ, આખો દિવસ સવારથી રાત સુધી હું કામ અને કામ જ કરતી હોઉં છું. તેમ છતાંય તે એક પછી એક ભૂલ મારી કાઢવામાં કઈ બાકી જ નથી રાખતા બા કે દામિની. ભાભી, હું જાણું છું આ બધું જ મારા કારણે થઈ રહ્યું છે. ના. જો મારો નોકરી કે ધંધો બરાબર ચાલતો હોત ને તો તારે આ બધું કઈ સહન કરવાનું ના આવત. દેવાંગ, તમે આવું ઓછું ન લગાવો. અરે સમય તો બદલતો રહે છે ને. ક્યારેય તમે સાંભળ્યું છે કે સવાર પડે પછી સાંજ જ ન થાય અને સાંજ પડે પછી સવાર જ ન થાય? સમયનું ચક્ર પણ એવું જ છે. સુખ અને દુઃખ આવતું જ રહેતું હોય છે. અને અત્યારના તો એ લોકોને આપણને સમજવાની જરૂર છે. તમારે આવું ઓછું લગાવવાનું નથી થતું. ખરાબ સમય છે ને એ પણ નીકળી જશે. જેવી રીતે આપણે સારા સમયમાં એકદમ સાથે રહ્યા ને એવી જ રીતે આ ખરાબ સમયમાં પણ આપણે સાથે રહેવાનું છે. ડરી નથી જવાનું કે આ સમયથી ભાગી નથી જવાનું. બસ ખાલી આપણે એકબીજા ઉપર પૂરો વિશ્વાસ રાખવો પડશે. આપણે એકબીજાને સમજવું પડશે. બીજા કોઈ સમજે કે ના સમજે એનાથી મને કોઈ જ ફરક નથી પડતો. સાચું કહું ને તો ઘણીવાર સમજાતું નથી કે ભગવાને તને અને મને સાથે શું કામ રાખ્યા. પણ હવે ખ્યાલ આવી રહ્યો છે. આ તારી બધી વાતો મને ઘણી વાર જીવતો રાખ્યો છે. ઘણી વાર મનમાં થતું હતું કે આપઘાત કરીને મરી જાઉં, આ સમસ્યામાંથી ઉકેલ આવી જાય. પણ જ્યારે તું કે તારી વાતો સામે આવે છે ને ત્યારે ચાલુ એક વાર માટે એમ થઈ જાય છે કે આવી પરિસ્થિતિમાં ગમે એમ તોય તને એકલી તો ના જ મૂકી શકું. મારા પછી કોણ જાણે તારું શું થાય અને શું નહીં. તમે તો કહેતા હતા ને કે તમે આગ લગાવીને આવ્યા છો. આ બંને તો પ્રેમથી વાતો કરે છે. હાય મેં તો બરાબર બોલો ને, મેં તો બરાબર આગ લગાડેલી. કેમ કઈ થયું ને કેમ ના સળગ્યું? મને શું ખબર હવે. મને શું ખબર? આવી રીતે કામ કરશો ને તો તમને હું મારી સાથે નહીં રહું. ના કોણ કોઈ બહાર હોય એવું લાગે છે. કોણ કોઈ છે? કોઈ નથી. અરે અને હોય તો પણ શું થઈ ગયું? શું ફરક પડે છે? બધાને આનંદ આવે છે. આજ નહીં, હંમેશા આપણી વાતો સાંભળીને ખુશ થતા હોય છે. છોડો ને તમે. અને હા, આવી આપઘાતની અને મરવાની આવી કોઈ ફાલતુ વાતો નથી કરવાની તમારે. હારી ગયો છું ગોપી, મારા પોતાના લોકોની સામે હારી ગયો છું. તમે જ હારી જશો તો હું કેવી રીતે જીતીશ? દેવાંગ, એક કામ કરીએ તો. તમારા ઉપર આટલી બધી લોન ચાલુ છે, તમે દેવભાઈને ઓફિસે જઈને વાત કરો ને.
કે એમની પાસે અત્યારે સગવડ છે તો એ તમને મદદ કરે લોન ભરવામાં. લોન ભરાઈ જશે તો વ્યાજના ચક્કરમાંથી તો નીકળશો, અને જો વ્યાજના ચક્કરમાંથી નીકળશો તો કંઈક નવો ધંધો સૂચશે, અને ધંધો નહીં તો કંઈ નહીં, કંઈક નોકરી તો કરી શકશો ને. દેવભાઈ તમારી વાતને સમજશે. બીજા લોકો જેવા હોય તેવા, પણ એ એવા નથી. એ આપણી વાતને સમજે એવા છે. તો એમને વાત કરો તમે. કરું છું એ પ્રયત્ન પણ. થેન્ક્સ સજેશન આપવા માટે. નાનકા, કેમ છે? કેમ ચાલે છે તારો ધંધો? મસ્ત ચાલે છે. કેમ અહીં અચાનક કંઈ થયું છે? હા, તારા તરફથી એક મદદની જરૂર હતી પહેલા, એટલા માટે તારી પાસે આવ્યો છું. મદદની જરૂર હતી. હું તારી કઈ મદદ કરીશ? પૈસા આપને થોડા ઘણા. જો હું તને મારો ધંધો બરાબર ચાલવા લાગશે ને એટલે ફરી પાછા પરત આપી દઈશ. થોડો સમય છે પહેલા સાચવી લેને. જો મોટા ભાઈ, ઓલરેડી તમને ખબર છે કે આખું આપણું ઘર અને ઘરનો ખર્ચો આ બધું હું ચલાવી રહ્યો છું. હવે તમે આ બીજા પૈસા માગીને મારા ઉપર વધારે લોડ રાખી રહ્યા છો, એવું નથી લાગતું તમને? નહીં નાનકા, હું પહેલા તારા ઉપર બોજ બનવા નથી માંગતો. બસ એકવાર જો તું મને મદદ કરવા તૈયાર થઈ જાય ને તો મારો બિઝનેસ બચી જશે. અને આમ પણ હા, નાનકડી અમસ્તી મદદ માટે જ આવ્યો છું. બસ ખાલી 5-1 લાખ રૂપિયાની મદદ કરી દે ને. બિઝનેસ બચી જાય એટલે? તું જાણે છે ને કે મારા ધંધામાં મારા પાર્ટનરે ધક્કો કર્યો છે મારી સાથે. અત્યારમાં હપ્તા ભરી રહ્યો છું. હું હપ્તા ભરું એના કરતાં પ્લીઝ નાનકા તું મને મદદ કર ને. મોટા જો ભાઈ, તું મદદ કરીશ ને તો ઓછું વ્યાજ ભરવાનું થશે. હું તને એવું હોય ને તો વ્યાજની રકમ પણ પછી આપીશ. બસ વાત એ નથી મોટા ભાઈ. મોટા ભાઈ, આ તમે જે માથે કર્યા, આ તમારો પાર્ટનર લઈને ભાગી ગયો, મેં તમને પહેલાં પણ કીધું હતું કે એવા પાર્ટનરને સાથે રાખજો કે જે છોડો. જો હું અત્યારે તમને હા નથી પાડતો, પણ વિચારું છું, વિચારીને જવાબ આપું, અને હું ટ્રાય કરીશ કે તમને મદદ કરી શકું. હશે. થેન્ક યુ. પણ મોટાભાઈ, જો ખાલી મારી ને મારી આશા ઉપર નહીં રહેતા, એટલે બહારથી ગોતવાનું પણ ચાલુ રાખજો. નથી મળી શકે એમ. છેલ્લી આશા તો છે અને એટલા માટે જ તારી પાસે આવ્યો છું. પણ કંઈ વાંધો નહીં, તું તારું કામ બતાવ, હું રાહ જોઈશ. હા, જે હોય તે વહેલાસર કહેજે. સાંભળો, અત્યારે બહાર હું વાત કરી દઉં છું, એની પાસે 10,000 રૂપિયા લેતા જજો. જિંદગી સવારતી એક નહીં બા, આ મારા ભાઈએ બદામ મોકલી, તમે ખાધી કે નહીં? ના, એ તો તમે પેલા કબાટમાં મૂકી હતી ને એટલે મેં કીધું કે તમે આપો પછી જ હું ખાઈશ. એટલે ખાઓ મેં ખાઓ, નથી ખાધી. મારા ભાઈના ઘરેથી આવી છે. વાહ. બદામ તો સરસ છે. હા, હોય જ ને, કેટલી મોંઘી બદામ છે. અરે દેવેન, શું થયું? કાંઈ નહીં, બસ થોડું ટેન્શન છે. કે પણ શું ટેન્શન છે, બોલ ને. હા, એટલે આ પેલા હિતેશભાઈના પૈસા આવવાના હતા, એ ક્યાં મૂક્યા? એ તો મારી પાસે છે. હા, તો એમાંથી થોડા પૈસા મને કેમ? કેમ? એટલે મોટા ભાઈને
પૈસાની થોડીક જરૂર છે ને તો એને આપવા છે. હવે એમને શું જરૂર પડી? એટલે એને બિચારાને કંઈક બિઝનેસમાં લોસ ગયો છે કોઈ. હવે એ તો હતી ને એની જ વાત છે ને. એમને બિઝનેસમાં લોસ હતો અને એ રહેવાનો જ છે. એમાં નવી વાત શું છે? લોસ હતો તો અત્યારે ખબર નહીં મેનેજ નહીં થતું હોય તો મારી પાસે પૈસા માંગવા આવ્યા હતા ઓફિસે મોટા ભાઈ. તો કોઈ જરૂર નથી. ના પાડીને આવ્યા છો ને તમે? એટલે મેં નાઈ નથી પાડી અને હા પણ નથી પાડી. અરે પણ આવી રીતે પૈસા થોડી અપાય. આવી રીતે ને આવી રીતે જો પૈસા આપ્યા કરશું ને આપણે એને, તો પછી આપણે આ ઘર ને બધું ચલાવીશું કેવી રીતે? આપણી પાસે પૈસા છે એટલે તો. હા તો છે એનો મતલબ શું? આવી રીતે ભિખારીઓમાં વેચતા રહેવાનું પૈસા? જો 100 વાતની એક વાત છે, કોઈને પૈસા આપવાની જરૂર નથી. એમનો ધંધો છે ને એ સંભાળે. આપણે તો નહોતું કીધું ને કે બિઝનેસ ચલાવો એમાં લોસ કરો. કમાય તોય એમનું, ન કમાય ને તોય એમનું. હવે નાના ભાઈ તરીકે મારે મદદ કરવી જોઈએ એટલે કે હું કેપેબલ છું તો. જો એ મોટો છે, એણે તને મદદ કરવી જોઈએ. એની જગ્યાએ તું એને મદદ કરવા માટે વિચાર કરે છે. સાચી વાત છે મમ્મીની. કોઈને મદદ કરવાની જરૂર નથી. લઈ આવશે બીજેથી પૈસા. આ વ્યાજે પૈસા આપવાવાળા છે ને મરી નથી ગયા. લોન પણ મળે છે ને, લઈ લેશે લોન. હા, લેવા દે એને લોન. મમ્મી પણ આ છે ને બહુ દાનેશ્વરી રહ્યા કે નહીં? એમને એવું છે કે અત્યારે મારો સમય છે, મારી પાસે 5 રૂપિયા છે તો હું આપી દઉં. અરે કાલે સવારે એમનો બિઝનેસ ચાલવા લાગશે ને તો સામું એ નહીં જોવે. હા ને, આવી રીતે બધા પૈસા ઉડાવવાના નથી આપણે. કરશે એ કઈ રીતે? વિચારો છો શું? ના પાડો કે હું મદદ નહીં કરું. આમ તો તમારી સાચી વાત છે. મારી અત્યાર સુધીની ભેગી કરેલી બચત અને આ બિઝનેસમાંથી જે પણ કંઈ આ આખો દિવસ પરસેવો પાડીને આ ભેગા કરેલા નાણાં એમ કેવી રીતે એને આપી દઉં? હા, એટલે સાચી વાત છે તમારી. હા, ગુડ. ફોન આવે કે મળવા આવે ને તો ના પાડી દેજો. હું આવું છું. તું પણ શું આખા ગામનું ટેન્શન લઈને ફર્યા કરે છે? લે આખા બધા. અરે ખા ને હવે. ગોપી, ગોપી, આમાં તું શું ધરી છે? શું ધરી છે આ બંને હસબન્ડ વાઈફે? શું થયું પણ? શું થયું એમ? કેમ આવી રીતે વર્તન કરસ તું અચાનક જ? તો કેવી રીતે વાત કરું? આ તમારા જેવા ભિખારી સાથે છે ને આમ જ વાત કરવી જોઈએ. અને તારો ભિખારી જેવો હસબન્ડ મારા પતિ પાસે ગયો હતો મદદ માંગવા માટે. હાથમાં કટોરો પણ આપવો હતો ને કે ભાઈ થોડીક મદદ કરી દે. બસ દામિની, તું જેના વિશે બોલસ ને એ તારા જેઠ છે. તું તો એવી રીતે વાત કરસ કે જાણે તું મારી જેઠાણી અને હું તારી દેરાણી હોય. માન્યું કે અત્યારે તમારે પૈસાની સગવડ વધારે પડતી સારી છે. ભગવાનથી ભૂલ થઈ ગઈ હશે. એમને જોયું નહીં હોય કે પૈસા દીધા પછી એક દેરાણી એ પણ ભૂલી જશે કે જેને એ ભિખારી કહે છે એ ભિખારી માણસ અત્યારે એનો જેઠ છે. બસ એ લેક્ચર છે ને મારે નથી સાંભળવું. અને આ દેરાણી જેઠાણીનો જમાનો ગયો. અત્યારે જેની પાસે વધારે પૈસા હોય ને એ જ ઘરનો માલિક કહેવાય છે. આજે છે ને તારો ઘરવાળો પૈસા માંગવા ગયો. આજ પછી છે ને એને સમજાવી દેજે કે મારા ઘરવાળા પાસે છે ને ફૂટી કોડી પણ માંગવા ન જાય. દામિની, હું કોઈ પણ મદદ નહીં કરવા દઉં. તારી પાસે નથી માંગ્યા, દેવભાઈ પાસે માંગ્યા છે. અને શોખથી નહીં, જરૂર છે ને એટલે કીધું છે. જરૂર ન હોય તો અમે શું કામને માંગીએ? તને ખબર છે કે એમની માથે વ્યાજના ચક્કર ચાલુ છે અત્યારે. જો એ વ્યાજ નહીં ભરે તો ખબર નહીં આ ઘરનું શું થશે. તો અમારો પ્રશ્ન છે. અરે માથે તમે કર્યું છે ને તો તમે લોકો જોવો. એમાં અમે શું કામ ભોગવીએ? અમે શું કામ તમારા પૈસા ભરીએ? અને એટલી બધી વ્યાજની પડી હોય ને તો એક કામ કરો ને, આ કાનમાં જુઓ ને, બુટ્ટી છે, ગળામાં મંગળસૂત્ર છે, હાથમાં કડું છે, અને આ વીંટી સોનાની છે ને, વેચી નાખો. આ બધું સાચું હોત તો તને લાગે છે કે મેં પહેર્યું હોત? ભાભી પણ આ મંગળસૂત્ર તો સાચું છે ને, અને આ વીંટી એ પણ સાચી છે. સોનાને છે ને હું તરત પારખી જઉં છું. તો હવે તો એવું ઈચ્છસ કે આ મારા બાપની છેલ્લી નિશાની, આ મારા ધણીની નિશાની, આ બધું હું વેચવા માંડું? બાપ જ નથી રહ્યો તો એની છેલ્લી નિશાનીને શું કરશો? અને મંગળસૂત્ર ધણીની નિશાની છે તો ધણી જ નહીં બચે તો મંગળસૂત્રને શું કરશો?
આનાથી વ્યાજ ભરાશે, નહીં કે મૂડી. અને આપણું દેણું એટલું ઓછું નથી કે આ બધું વેચી દેવાથી ભરાઈ જાય. જો આ ઘર વેચી દઈ તો ભરાઈ જાય, તો શું હવે તમારા પાસે મદદ લેવા કરતાં આ ઘર વેચવું સારું લાગે છે તને? એવું લાગે છે કે આ ઘર હું વેચાવા દઈશ? અત્યાર સુધી છે ને તમે આ લોકો આ ઘરમાં રહેતા હતા, પણ હવે હું આવી ગઈ છું. આ ઘરને કંઈ નહીં થાય, કોઈ વેચવાનું નથી. અને રહી વાત મદદ કરવાની, તો એ તમારો પ્રશ્ન છે. તમારે જ્યાંથી પૈસા લાવો ને લાવો, એટલીસ્ટ તમારા લોકો વેચાઈ જવું પડે ને તો વેચાઈ જજો. અને અત્યારે વ્યાજ ભરવાનું છે ને, તો ચાલો આ મંગળસૂત્ર છે ને એ ઉતારી નાખો. પણ દામિની, શું દામિની, તમને તમારા ધણીની ચિંતા નથી? લાવો. દામિની, જો અમારે જેમ કરવું હશે ને એમ અમે કરી લેશું. અમને વેચવું ઠીક લાગશે તો અમે વેચશું. તું શું કામ ને? પણ અરે તમારે વેચવું પડશે ને, એમને એમ નહીં ચાલે. અત્યાર સુધી આ વ્યાજે માથે કર્યા છે કે નહીં, એ બધું કેવી રીતે તમે કરશો? હા, આ પછી છે ને તમારા ભાઈને એટલે કે મારા પતિને દયા આવી ગઈ અને 2-5 રૂપિયાની મદદ કરી દીધી તો મારાથી નહીં સહન થાય. આ છે ને તમે કહેતા તો હું વેચી આવું કે તમે વેચી આવશો? દામિની, પૈસા તો ભગવાને અમને આપ્યા હતા, પણ અમે ત્યારે આટલું અહમ નહોતું બતાવ્યું. મારા પર સારું લાગે છે ને? એક કામ કરું, આને હું રાખી લઉં અને કેટલા પૈસા થતા હશે આના એટલા હું આપી દઉં. અરે પણ તમે રોજ આ વીંટીને જોશો, તમારો જીવ આમાં પડશે ને. મને નહીં પચે આ વીંટી તો. એક કામ કરો, વેચી જ નાખીએ, હે ને? મારો જીવ એટલો ટૂંકો નથી કે મને ન પચે. રાખ તું. જો આ રાખીને તું વ્યાજના પૈસા દેતી હોય ને, મહેરબાની કરીને આપ, કેમ કે એમને વ્યાજ ભરવું જરૂરી છે. આ હાથ જોડે છે ને કંઈ ફેર નહીં પડે. આવી રીતે હાથ તો તમારા પતિએ પણ જોડ્યા હતા. મારા પતિ આગળ થોડુંક પ્લીઝ કહો, થોડીક આજીજી કરો. આ પગે પડી જશો તો નેવર માઇન્ડ, મને ખોટું નહીં લાગે. દામિની, તને ભગવાને જે સારો સમય આપ્યો છે ને એનો તું બહુ જ ખોટો ઉપયોગ કરે છે. જો મારા પગે લાગવાથી તારા મનને શાંતિ મળતી હોય તો લે, મહેરબાની કરીને મને પૈસા આપ. શું પગે લાગ્યા? મને તો ખબર ના પડી કે તમે પગે લાગ્યા. મને તો એવું લાગ્યું કે મારી સાડી બરાબર કરતા હતા. થોડુંક વ્યવસ્થિત. વડીલોના આશીર્વાદ કેવી રીતે લઈએ? પગ દબાવી દઉં તને તો તને સારું લાગશે? એ પછી માટે રાખીએ. દામિની, તારે હજી જોતું હોય ને એ લઈ લે, પણ મારા ઘરવાળાને જો શક્ય હોય તો દેવભાઈને કે એમને પૈસા આપે. એમની મૂડી ભરાઈ જશે ને તો બધું સારું થઈ જશે. તને ખબર છે, એ બહુ સારી રીતે ધંધો સંભાળી શકે છે. પહેલાં એ બહુ સારી રીતે ધંધો ચલાવતા જ હતા અને હજુય ચલાવી શકે. તું દેવભાઈને કહીશ કે એમને મૂડી જેટલા પૈસા આપે. એમની પાસે છે, મને ખબર છે, પણ ભાભી, એ ના પાડે છે. ભાભી, આ તમે રડો છો ને, મારાથી જોવાતું નથી. બસ હવે હું તમારી દેરાણી છું ને, મને કઈ એટલી આજીજી થોડી કરવાની હોય. હું કહીશ દેવેનને પૈસા આપે વ્યાજના. વ્યાજ આ હું રાખું છું. વ્યાજના જ પૈસા આપશે? મને તો લાગ્યું હું પગે લાગી જઈશ તો મૂડીના પૈસા આપશે. આ તો ખાલી વ્યાજના જ પૈસા આપવાનું કહે છે. મૂડી કેદી ભરાશે? દેવભાઈ, એક કામ હતું. બોલો. તમને તો ખબર જ છે ને કે આપણા ઘરમાં અત્યારે કેટલી ઉપાધિ ચાલે છે. હા, બધું ચાલ્યા કરે છે. એ વધારે મુસીબત છે દેવભાઈ. તમારા ભાઈને મહેરબાની કરીને એમની મૂડી ચૂકવવાના પૈસા આપો ને તમે. જો ભાભી, આ વિશે મારી ઓલરેડી મોટાભાઈ સાથે વાત થઈ ગઈ છે, એટલે હવે તમે ફરીવાર એ વાત કરીને ફરીવાર મને ઇમોશનલ ના કરો. જો મેં એને ના પાડી દીધી છે, એટલે હવે બસ વાત સમજી આવતો. ઠીક છે દેવભાઈ, એક મિનિટ ઊભા તો રહો. જો બની શકે કે તમારા ભાઈને ને તમારે વાત થઈ ગઈ હોય, પણ એમણે તમને બધી વાત ન પણ કીધી હોય.
એમને ધંધામાં જે નુકસાન થયું છે ખબર છે મને, એને નુકસાન થયું છે. ભાભી, જ્યારે પાર્ટનરશિપ કરતો હતો ને ત્યારે જ મેં એને પહેલાંથી એલર્ટ કરવાની કીધું હતું કે તું આ વ્યક્તિથી ધ્યાન રાખજે. પણ જ્યાં સુધી એ ભાગી ના ગયો ને ત્યાં સુધી એણે એવું જ કીધું બધું બરાબર જ ચાલે છે, બધું આમ જ છે, બધું હોય જ તે ચાલ્યા કરે છે, ટેન્શન નથી લેવાનું. દેવભાઈ, આપણા આ ઘરમાં શૂન્યથી સર્જન તમારા ભાઈએ કર્યું છે. એમને જ ધંધો કરી કરીને કાળી મજૂરી કરી કરીને આ ઘર બનાવ્યું છે. બરાબર છે. હવે હવે જ્યારે એમનો સમય ખરાબ આવ્યો ત્યારે આપણી તો ફરજ એ જ હોય ને કે આપણે એમને મદદ કરીએ. એમની શૂન્યથી એણે સર્જન કરીને આ ઘર બનાવ્યું છે, તો હું ઘણા ટાઈમથી આ ઘર ચલાવી પણ રહ્યો છું ને. અને એણે શૂન્યથી સર્જન કર્યું છે, હવે મારે હું પાછું શૂન્ય કરી દેવાનું છે? ના દેવભાઈ, હું એવું નથી કહેતી કે તમે બધું જ એમને આપી દો, પણ તમારી પાસે અત્યારે બચત હશે, તમારું કામ વ્યવસ્થિત ચાલે છે, મને ખબર છે, તો આપણે બધા ભેગા મળીને. જો ભાભી, હું પણ સંસાર લઈને બેઠો છું, મેં પણ સંસાર માંડ્યો છે, બરાબર? એટલે મારે પણ મારી પત્નીની અમુક વાતો માનવી પડે. એટલે કે દામિની એ તમને ના પાડે છે કે અમને મદદ ન કરો? મેં એવું નથી કીધું. મને ખબર છે એ તમને ના પાડતી જ હશે. જે રીતે એનું વર્તન છે આ ઘરમાં, એ રીતે જોતા મને લાગે જ છે કે દામિની જ તમને રોકે છે અમારી મદદ કરતા. તમને ખબર છે દામિની મારી સાથે શું કરે છે? આખો દિવસ ઘરમાં બસ વાહ, હવે તમને આમ નહીં તો આમ. અત્યારે હવે તમે મારી દામિની વિશે વિરુદ્ધ બોલીને મને ચડાવવાની કોશિશ કરી રહ્યા છો ને? ભાઈ, હું તમને ચડાવતી નથી, હું જે સાચું છે ને એ જ તમને. સાચું અને ખોટું શું છે એ બધી મને ખબર છે. જો મહેરબાની કરજો ભાભી, મારે તમને કઈ વધુ કેવું પડે ને એની પહેલા હું અહીંથી જતો રહું છું. જે દેવભાઈ ભાઈ અને ભાભીની આગળ પાછળ આટા મારતા, આટલું માન પણ આપતા અમને, એ જ દેવભાઈ આજે અમારી એક વાત સાંભળવા પણ તૈયાર નથી. કેટલું સમય સાથે બદલાઈ જાય ને. ગોપી, ગોપી, હા ગોપી, અરે તું અહીંયા શું કરે છે? હું ક્યારનો તને આખા ઘરમાં ગોતી રહ્યો છું. પણ તે કામ હતું? હા, કામમાં તો એવું હતું ને કે તે મને કહ્યું હતું ને કે હું નાનકાને મળું એકવાર, તો મળ્યો છું. હા, એ તો દામિનીએ વાત કરી મને. મને નથી લાગતું કે એનાથી પૈસાનો કોઈ બંદોબસ્ત થઈ શકે. નહીં જ થાય, ખબર છે મને. અને ક્યાંથી થાય? 12 મહિનાથી તો ઘર હકાવે છે. કંઈ નહીં, વ્યાજના પૈસા મારી પાસે છે, હું તમને આપીશ. ગોપી, આ તારો ગળું ખાલી છે અને હા શું હાથમાં વીંટી તારા પપ્પાની આપેલી છેલ્લી નિશાની હતી ને? હા, હવે પણ આમાંય તે કેટલા વર્ષોથી પહેરતી હતી એકને એક વીંટી. મને હવે આમાંય કંટાળો આવતો હતો એ પહેરવાનો. અને ગોપી, ક્યાં છે એમ પૂછી રહ્યો છું. મેં સોનીને આપી દીધી. આમાંય તે સોનીને? પણ શું કામ? જુઓ, અત્યારે તમને ખબર જ છે કે આપણે પૈસાની કેટલી જરૂર છે, અને એકને એક વીંટી હું કેટલા વખતથી પહેરું, મને પછી કંટાળો આવે કે નહીં, એટલે મને થયું કે વેચી દઉં અને એના બદલે હું પૈસા લઈને તમને આપી દઉં. તમારું વ્યાજ ભરવાનું બાકી છે ને કેટલું બધું વ્યાજ ભેગું થઈ ગયું છે. ગોપી, હું એડજસ્ટ કરી રહ્યો છું ને પૈસા માટે થઈને. તારે આવી રીતના આવું બધું કરવાની શું જરૂર હતી? તું જાણે છે ને કે હા, પૈસા હું તને ક્યારે આપી શકું ક્યારે નહીં એ હુંય નથી જાણતો, તો પછી એ વીંટી કેવી રીતના છોડાવીશું? તમારું મગજ કેવું થઈ ગયું છે? તમારે મને શું કામ પૈસા પાછા આપવા છે? તમે અને હું અલગ નથી. છોડો તમે બધી વાત. હું તમને પૈસા આપું, તમે વ્યાજ ભરી આવો જલ્દી જઈને, હે ને? નહીં ગોપી, હું આવી રીતે તારા રૂપિયા ના લઈ શકું. દેવાંગ, એમાં શું થઈ ગયું?
મને કોઈ મુસીબત આવે તો તમારે મદદ કરવાની હોય અને તમને આવે તો મારે. એમાં આટલું બધું શું વિચારવા બેઠા છો? વિચારવું તો પડે ને ગોપી. તારા પપ્પાની આપેલી નિશાની તે વેચી નાખી મારા માટે થઈને. અને એમાં શું થઈ ગયું? પણ જો પતિ અને પત્ની જેવા હોય છે કે જે સુખ અને દુઃખમાં એકબીજાને સાથ આપી શકે. આ સંબંધ સિવાયનો દરેક સંબંધ એવો બની શકે કે સ્વાર્થી બની જાય, ક્યારેક લાલચુ બની જાય. પણ જો હું આ સમયે એવું વિચારવા બેસીશ કે આ મારા પપ્પાની છેલ્લી નિશાની છે, અને આ સમયે એવું બધું વિચારવાનું હોય જ નહીં ને, કેવી વાત કરો છો તમે ગાંડા જેવી? જો અત્યારે આટલું બધું વિચારવા બેસું તો આપણા ઘરે વ્યાજ લેવાવાળા પહોંચી જશે. એના કરતાં તો સારું છે કે તમે સામેથી જ જઈને વ્યાજ આપી દો. આખી સોસાયટીમાં આપણા નામના ફજેતા થાય. શું કામ કરવું છે તમારે? જાઓ, કબાટમાં જ પડ્યા છે પૈસા, હું વાસણ કરીને તરત આવું છું. જો આપને સાચું કહી દેત કે દામિની આ વસ્તુ લઈ લીધી છે અને એના બદલામાં પૈસા આપ્યા છે તો એમને બહુ દુઃખ લાગત. એના કરતાં તો સારું થયું કે હું ખોટું જ બોલી ગઈ. કેવો સમય છે આ! ખરેખર અંધારું હોય ને ત્યારે પડછાયો પણ સાથ છોડી દે. એવી જ રીતે આ પરિવારે પણ આજે આમનો સાથ છોડી દીધો છે. પણ હું મારા છેલ્લા શ્વાસ સુધી એમનો સાથ નહીં છોડું. ગોપી વહુ, આ તમે પાછું શું નવું શરૂ કર્યું છે? મેં શું કર્યું? મેં એટલે તે અને તારા વરે. પણ હવે શું થયું બા? કેમ તમે બંને જણા દેવેન પાસે પૈસા માંગવા નહોતા ગયા? બાપ, એમને જરૂર હતી એટલે એવડાઈ ગયા હતા ઓફિસે પૈસા માંગવા. આ તો શું પણ એમને તો કાયમ જરૂર રહે છે. એ મોટો છે, એણે સમજવાનું હોય. એ મોટા ભાઈએ નાના ભાઈને આપવાના કે નાના ભાઈએ મોટા ભાઈને પૈસા આપવાના હોય? બા, અત્યારની સ્થિતિ પ્રમાણે તો નાના ભાઈએ જ આપવા પડ્યું છે ને. સમય ને સંજોગ બદલાઈ ગયા છે તો અમે શું કરીએ? અમારા હાથમાં છે. તો એવું તે શું થયું કે તમારા સમયને સંજોગો બદલાઈ ગયા આટલા બધા અને તમારે પૈસા માંગ કરવા પડે છે એની પાસે? બા, તમારા દીકરાએ કોઈ મોજશોખ વાહે તો નથી વાપરા ને. તમે જાણો છો કે એમનું દેવું કઈ રીતે થયું છે. એમને શોખ તો નહીં થતો હોય ને. અરે એમને કેટલી શરમ લાગતી હશે નાના ભાઈને એવું કહેતા કે તું મદદ કર પૈસાની. એ તમે વિચાર્યું ક્યારે? અને જો એટલું જ બધું હોય ને તો તમે તમારા મા બાપ પાસેથી લઈ આવો પૈસા. કેમ તમારા મા બાપ આટલી છોકરીની મદદ નહીં કરી શકે? બા, મારા બાપુ જીવતા હોત ને તો એકવાર હું હિંમતે કરી લેત પૈસા માંગવાની. પણ હું મારા ભાઈ પાસે કેવી રીતે માંગું? એ તો પોતાનું ઘરે માંડ કરીને ચલાવે છે, એમાંય મને કેવી રીતે પૈસા આપે? અને અમારી પાસે તો બધા રસ્તા જ બંધ છે. કોને કહીએ જઈને? એ જ તો તકલીફ છે કે તમારા ભાઈ પાસે તો ક્યારેય પૈસા હોતા જ નથી. કેમ એટલી થોડી ફરજ તો ખરી કે નહીં કે બેન તકલીફમાં છે, બનેવી તકલીફમાં છે, તો થોડી મદદ તો કરીએ આપણે એમને. બા, અમે પૈસાનું કરી લીધું છે. વ્યાજના પૈસા અત્યારે મેં કાઢી દીધા છે એમને. ભલે મારે મારું સોનું આપી દેવું પડ્યું, મને કોઈ અફસોસ નથી. અત્યારે જો આ મને છે ને બા, મને બા, મને મને ચક્કર આવે છે અને બા, છાતીમાં દુખે છે મને. બા, બહુ દુખે છે મને. એક કામ કરો, હાલો આપણે જરાક અહીંયા બેસીને પછી શાંતિથી દવાખાને જઈએ. હા બા, આવું. બહુ દુખે છે મને. બા, પણ અચાનક છાતીમાં પણ બહુ દુખે છે. દામિની, સારું થયું તું આવી ગઈ. દામિની, તારી પાસે થોડા પૈસા હોય તો આપને. અરે હું કઈ બેંક છું કે મારી પાસે નકરા પૈસા હોય જ તે જ્યારે માંગો ત્યારે આપી દઉં. અને ખરેખર કોઈ સાચું જ કહ્યું છે કે ભિખારીના હાથમાં છે ને સોનાનો લોટો આપી દો, વાટકો આપી દો ને તો પણ એ ભીખ જ માગે. જ્યારે હોય ત્યારે તમે ભીખ જ માગ્યા કરો છો. શરમ નથી આવતી? અરે પણ અત્યારે હું મારા માટે નહીં, આપણા સાસુ માટે માંગુ છું. એ તો તારા પણ છે જ ને.
જો હવે એમને શું થાય છે? હવે આ ઉંમર થઈ ગઈ છે એમની, અરે એમને એટલે શ્વાસ ચડતો હશે, બીજું કંઈ નથી. બેસાડો, પાણી બાણી પીવડાવો. એક કામ કરો, લીંબુ શરબત આપી દો એટલે સારું થઈ જશે. છાતીમાં દુખે છે એમને. તું પેલા સમજ તો કરી વાતને. તું એક કામ કર, મને અત્યારે પૈસા આપ, હું પછી તને પાછા આપી દઈશ. મારી પાસે કોઈ પૈસા નથી અને તમારા લોકો માટે તો બિલકુલ પૈસા નથી. જ્યારે જો ત્યારે બસ પૈસા પૈસા ને પૈસા. આ પૈસા માટે વ્યવહાર રાખો છો તમે લોકો. અરે પણ આવું કેમ બોલો છો તમે? તો પૈસા મારા માટે માંગે છે. તમારે શું છે, તમારી ઉંમર થઈ ગઈ છે. હવે આ ઉંમરે તમે ભગવાન પાસે પહોંચી જાઓ ને તો દામિની, પણ- બુદ્ધિ છે? શું બોલે છે એનું ભાન છે તને? અરે તું આપણા સાસુને ઉપર જવાનું કઈ રીતે કહી શકે? મેં નથી કહ્યું એમની ઉંમર થઈ ગઈ છે એટલે કહું છું. અને પૈસા ઉંમર તો તારા મા બાપની થઈ ગઈ હશે ને. બસ હા, તમારે પૈસા જોતા હતા ત્યારે મેં આપ્યા ને. આ તમારું સોનું મેં લઈ લીધું હતું, એના બદલામાં મેં પૈસા આપ્યા ને તમને. તો સોનું લઈને આપ્યા છે. શું? તે આને સોનું આપ્યું? છોડો ને બા, આ તમારા શું કર્યું તે? હા તો સોનું એટલે છે ને 2-3 તોલા સોનું નહોતું એમની પાસે. એક મંગળસૂત્ર હતું અને એટલી કમથી વીંટી હતી. જે હતું તે, પણ તે મફત નથી આપ્યા ને દામિની. મારું સોનું લઈને આપ્યા છે. તું સંભળાવ શું કરે છો? તું અત્યારે જો સ્થિતિને સમજ. બાને મારે તાત્કાલિક લઈ જવા પડશે. તું પૈસા આપેશ કે નહીં? હું કહું છું, બાને બેસાડો, શરબત બરબત પાવો એટલે બધું બરાબર થઈ જશે. શ્વાસ ચડી ગયો છે, દવાખાને જવાની કોઈ જરૂર નથી. બા અને પૈસા તો બિલકુલ નથી. છોડો તમે. ચલો, એટલા પૈસા તો મારો ભાઈ આપશે મને. એટલા તો હશે જેની પાસે. એ બહુ વધારે થોડો ખર્ચ થશે. 2-4 હજાર રૂપિયા જ જોઈએ છે ને. ચલો આરામથી. હાલો બા, બેસો. તમે આરામથી બેસો, હું તમારા માટે પાણી લઈને આવું. હા. હે ભગવાન, આ શું કરી દીધું તે? કેમ છે તમને? ઘરે આપણને અચાનક જાણવા મળ્યું કે તમને તકલીફ થઈ છે અને ગોપી હોસ્પિટલ. લો બા, પાણી પીવું. કેમ છે પાણી તબિયત? જઈ આવ્યો હોસ્પિટલ. મેં કહ્યું એ જ કીધું ને ડોક્ટરે કે બસ શ્વાસ ચડે છે. માને નહીં, એકવાર મારું માની લ્યો ને તો ધન્ય થઈ જશે. વધારે ભણેલી છો ને તું. લે, જોઈ લે. જોવાનું શું હોય? હવે એટલા કંઠામાં એટલા બધા રિપોર્ટ્સ કરાવ્યા. શું થયું છે બાને? શું તકલીફ છે કેને મને? અને આ શું આટલા બધા રિપોર્ટ્સ? અને શ્વાસ ચડતો હતો ને બાને, એટલે આટલા બધા રિપોર્ટ્સ કરાવવા પડ્યા. આ બધું શું અચાનક? શું છે દામિની બહુ કહેશો તમે જરા અમને લોકોને? બ્રેસ્ટ કેન્સર. શું? બાને બ્રેસ્ટ કેન્સર છે. અને આ મેડમને લાગે છે કે ખાલી શ્વાસ ચડતો હતો. 100 વખત વિનંતી કરી કે પૈસા આપ, પૈસા આપ, પણ ના, ખાલી રિપોર્ટ્સ કરાવવાના પૈસા ન આપી શકી. આમ તો બાની સાથે રહીને બહુ મારી વાતો કરતી હતી ને. અત્યારે જ્યારે ખરેખર બાને તારી જરૂર પડી ત્યારે તો, પણ હા, હું ભૂલી ગઈ દેવાંગ. આ લોકોનો તો સ્વભાવ છે ને, સારા સમય સુધી જ ઊભું રહેવાનો, ખરાબ સમયમાં તો છટકી જ જાઉં છું. મને થોડી ખબર હતી. હું કઈ ભગવાન છું કે મને ખબર પડી જાય કે મમ્મીને એટલી ગંભીર બીમારી થઈ જશે. હા, વાત તો સાચી છે. ડોક્ટરનું કહેવાનું શું થાય છે ગોપી? દેવાંગ, કેટલો ખર્ચો થશે અંદાજે? એ જ તો, જેની પાસે પૈસા છે એ કોઈ મદદ કરવા તૈયાર નથી. અને આપણી પાસે પૈસા નથી, પણ બાનું ઓપરેશન કરાવવું પડશે ભાભી, તો. તમે અમારા નકાર કાઢો છો કે તમે પોતાના વખાણ કરો છો? અમારી સામું જોઈને આ બધી વાતો કેમ કરે છે? હા તો કઈ વાંધો નહીં ને, કહી દો ને કે અમે લોકો મદદ નહીં કરીએ. નથી કરવી મદદ. કહી દો ને, એમાં શું થઈ ગયું? પરિવાર હોય શેના માટે દેવભાઈ? હા તો પણ એમાં કહેવાનું શું હોય? મમ્મી જાતે જ કહે છે, મમ્મી હવે આ ઉંમરે તમારે ખર્ચો કરવાની કોઈ જરૂર છે ખરી? નાગા દેવભાઈ, ખર્ચો કહે છે તું? તમે તમારી મમ્મીની ટ્રીટમેન્ટ કરાવવાની છે, એને આ પૂછશું કે મમ્મી તમારે ખર્ચો કરાવવાની ઈચ્છા છે કે નહીં? કઈમાં હા પાડશે? અરે મમ્મીને જ પૂછો ને. એ જ તો કહેતા હતા કે હવે ભાઈ આ ઉંમરે મારે કાંઈ કરવું નથી. પૂછો એને, પૂછો. શરદી થાય તો એ કહેતા હતા, પૂછો. મમ્મી, હું બેઠો છું ને. હા, ચિંતા કરવાની કોઈ જરૂર નથી. અરે દેવાંગ, આપણે સારામાં આપણાથી સારા- પહોંચી શકાય એવડો ખર્ચો નથી. તો શું કરીએ ગોપી?
મમ્મી છે મારા, અને મારા મમ્મીને મારી આંખ સામે મરતા કેવી રીતે જોઈ શકું? કેટલા હોશિયાર બનો છો તમે મોટા ભાઈ. મમ્મી મારાય છે. હું દેવભાઈ, અહીંયા જ બેઠો છું. અરે તમારે અત્યારે હોશિયાર બનવાની જરૂર છે. કેવી વાત કરો છો તમે? તમારા મમ્મીને બ્રેસ્ટ કેન્સર છે, તમને સમજાય છે? હા તો બન્યા ને હોશિયાર. એમને હોશિયારી કરી તો લીધી કે અમે પૈસા નહીં આપીએ, સીધી એવી વાત છે. અત્યારે અમારે પણ છે ને ઘણી જરૂર છે. અમે છે ને બીજું કોઈ ખર્ચો કરી શકીએ એમ નથી. બસ, મારા માટે કોઈએ લડવાની જરૂર નથી. હા મમ્મી, થેન્ક યુ. આ તરત સમજી ગયા મમ્મી. દેવા, મારે નથી કરાવવું બેટા ઓપરેશન. મમ્મી, જો બેટા, આ ઓપરેશનમાં લાખો રૂપિયાનો ખર્ચો છે. એ આપણે હમણાં નહીં કરી શકીએ. તારી પરિસ્થિતિ હમણાં એટલી બધી નથી કે આપણે આટલો બધો ખર્ચો કરી શકીએ આની પાછળ. બા, તમારે આ બધું નથી વિચારવાનું. જ્યારે એ નાના હતા એમને દવાખાને જવું પડતું હતું, ત્યારે તમે ક્યારેય વિચાર્યું હતું કે મારા દીકરા પાછળ હું 1000-2000નો ખર્ચ નહીં કરી શકું? તમે તો યાર વાતને ક્યાંથી ક્યાં લઈ જાવ છો. અને એ બધું છોડો, વાતો તો એટલી મહાન ને મોટી મોટી કરે છે જાણે ઊભા ઊભા લાખો રૂપિયા લઈ આવશે. કરી લેશું અમે દામિની. ગમે તેમ કરીને હું અને દેવાંગ બાનું ઓપરેશન કરાવડાવી લેશું. કેવી રીતે ક્યાંથી? કરશો? એ જ નથી ખબર અમને કે અમે શું કરીશું, ક્યાંથી કરીશું. પણ અમારી નિયતિ સાચી છે ને તો ભગવાન પણ અમને સાથ આપશે જ. એટલે તમે શું કહેવા માંગો છો? અમારી નિયતિ ખોટી છે એમ? હાસ તો શું સાચું છે દેવભાઈ? તમારી એ માં જેણે તમને જન્મ આપ્યો, 9 મહિના પોતાની કુખમાં રાખ્યા, એ માને આજે તમારા સાથની જરૂર છે, ત્યારે તમે બે છટકવાની કોશિશ કરો છો. છટકવાની શું? ઓપરેશન અમારે કરાવવું છે ને, પણ પૈસા બીજા ના હોય તો? રેવા દે ને, તું કોને સમજાવી રહી છે? સાચી વાત છે, કોને સમજાવું છું? પથ્થર માથે પાણી છે. કોણ છે હવે? પાર્ટનર છે મારા, મતલબ અરે આ ભાગી જતા હે? હા. જો ભાઈ, મારી પેલા વાત સાંભળ. મારી પાસે એ સમયે પૈસાની સગવડ નહોતી ને, એટલે વયો ગયો હતો. પણ હવે મારી પાસે બધાય પૈસા પાછા આવી ગયા છે. અરે આ બધા પૈસાની એટલે આપણે જેટલા બી પૈસા આપણે ગયા હતા ને, એ બધાય પૈસા પાછા મારી પાસે આવી ગયા છે. એટલે આપણે જેટલું બી નુકસાન ગયું છે, બધાય પૈસા હું તને પાછા આપી દઉં. આપણું બધુંય પાછું ધંધાનું સેટિંગ પેલાને જેમ જ થઈ જાય. અરે તો પણ ભાગી ક્યાં જતા તમે એમ કહું છું? આવી રીતે મારા ભાઈને છોડીને. એ અમારી બેનને મેટર છે, અમે સોલ્વ કરી લઉં અમારે. સમજાતું નથી યાર કે આને ભગવાનનો ચમત્કાર ગણું કે હું ભગવાન ગણું તમને? દેવાંગ, એ સમયમાં આને સાચી નીતિ કહેવાય. તમારામાં સાચી નીતિ હતી ને, એટલે ઈશ્વરે આ માણસને નિમિત્ત કર્યા. તમારી મમ્મીને સાજા કરવાની તમારી સાચી નિયતિ. તમે જતા રહ્યા, પણ તમારા પાછળથી મારા ઘરવાળા કેટલા હેરાન થયા એનો તમને અંદાજ પણ નથી. તમારે આવું નહોતું કરવું જોઈતું. જોકે આમ તો તમે જે કર્યું ને એ બહુ જ સારું કર્યું. તમે આવું કર્યું તો અમને સમજાઈ ગયું કે સગા માત્ર સુખના જ હોય છે. દુઃખ આવે ને ત્યારે સગો ભાઈ પણ પલટી મારી દે છે. ના હવે અમે ક્યાં પલટી મારી? બસ દેવભાઈ, રહેવા દ્યો. બધાને ખબર પડે છે, સમય જ્યારે સુખનો હતો ત્યારે તો દુશ્મની આવીને ઘરે ચા પાણી પી જતા હતા, પણ જ્યારે ખરાબ સમય આવ્યો ત્યારે તમે પોતાના હોવા છતાં પણ પારકા બની ગયા. તમે સમજ્યા નહીં. મને મારા ભાઈ ઉપર વિશ્વાસ હતો, કારણ કે મારથી તો મોટો ભાઈ રહ્યો ને. બસ મારી વાંકા. કરતા આગળ હવે કોઈ પણ બાનાબાજી ચલાવવાની નથી થાય. સમય સમય બલવાન હે, નહીં પુરુષ બલવાન. ખાબે અર્જુન લૂટ્યો, વહી ધનુષ ઓર વહી બાણ. અત્યારમાં મારો સમય ફરી પાછો આવી રહ્યો છે. અને આમ પણ તમે લોકો જ કહેતા હતા ને કે મેં કોઈની સાથે ફ્રોડ કર્યું હશે, હા કોઈની સાથે ખોટું કરીને રૂપિયા ડૂબાડી દીધા છે. તો આજે એ જ મારો સમય અને એ જ સમયનું ચક્ર ફરીને મારા હાથમાં આવ્યું છે. પાછું આ તમે જુઓ, તમારો એટીટ્યુડ પાછો બદલાય તો ગયો જ ને. સમય આવ્યો તો કેવો બદલાઈ ગયો એટીટ્યુડ? જુઓ, તમારી જેમ ખોટો પાવર નથી કરતા અમે લોકો.
સાંભળ, મારી માને સાજી કરવાની જવાબદારી લીધી છે ને, નિભાવીશું. તમારી જેમ નથી. અરે અમે ક્યાં ના પાડી? અમે તો એવું કહ્યું હતું કે બધો ખર્ચો અમે નહીં કરીએ. હા તમે ના નહોતી પાડી. કેમ? મમ્મીનો ખર્ચ કરવા માટે તો તમે ફરી જ ગયા હતા ને. છોડો ને દેવાંગ, આપણા માટે તો આજે ખુશીની વાત છે કે આ ભાઈ પાછા આવી ગયા. હવે ફરીથી તમારો ધંધો સારો ચાલવા માંડશે. હું ભગવાનને પ્રાર્થના કરીશ કે તમે બંને પહેલા જે કમાતા હતા ને એના કરતાં પણ બહુ જ વધારે કમાવો. હા, હું પણ ભગવાનને પ્રાર્થના કરીશ કે હવે પાછું આ પાર્ટનરશિપ તમારી તૂટે નહીં અને તમે આમ અચાનક ભાગી ન જતા ભાઈ. તું તો રહેવા જ દે. સારું ચાલ દેવાનું મજા આવે. અરે આપણું જ છે યાર. ભાગી તો નહીં જાઉં પાછા. તારું ધ્યાન રાખજો. મારું તો ધ્યાન. એ તો ગયો છે ને આપણું જ છે. મેં આજે એક ફેસલો કર્યો છે. ફેસલો? હા, હા પણ તમારી ઓપરેશન કરાવવાનું છે. બસ તારે જે બોલવાનું હતું તે બોલી લીધું છે. હવે મારી વાત સાંભળ. હા બોલો બોલો. આજથી અને અત્યારથી જ તું અને તારી બૈરી બંને જણા આ ઘરમાં નહીં રહેશો. લે એમ કેવું? એવું કેવું એટલે બા, આ ઘર દેવાંગે એના પૈસાથી બંધાવ્યું છે. તો મેં ઘરમાં ખર્ચો કર્યો છે ને, ઘર નથી ઉછેર- કર્યો. ઘર બંધાવવાનું પોતાના માથે લીધું છે એણે. બહુ બધી તકલીફો વેઠીને એણે આ ઘર ઊભું કર્યું છે. અચ્છા, એટલે હવે તમે આવી રીતે આ ડાલશો એમ ને? જોયું? દેવભાઈ, બાની વાત સાચી જ છે. આપણી પાસે જમીનનો એકમાત્ર નાનો ટુકડો હતો, યાદ છે ને? એમાં જ તમે બંને ભાઈઓ મોટા થયા. આ ઘર દેવાંગે પોતાની જાત મહેનતે બનાવ્યું છે. એ ધારત ને તો આ ઘર વેચીને બધું જ દેવું ભરી શકતા હતા. હું ધારક ને તો ત્યારે જ ના પાડી શકતો હતો કે પણ તમે ઘર તમારું બનાવો. ધારેલું ન ચાલત, કેમ કે આ ઘર દેવાંગનું છે. પણ એમણે ક્યારેય આ ઘર વેચવાનું વિચાર્યું પણ નહીં. એટલા માટે કેમ કે તમે લોકો બેઘર ના થઈ જાઓ. અમને બસ દેવાંગ, આજે મને બોલવા દો. તમે મને પૂછતા હતા ને કે મારું મંગલસૂત્ર અને વીંટી મેં કોને વેચી? એ કોઈ સોનીને ત્યાં મેં નથી વેચી, આને વેચી છે મેં. આએ મને કહ્યું કે તારું મંગલસૂત્ર અને વીંટી આપી દે તો હું તને પૈસા આપું. મેં એમને આપી દીધું. મને પગે પડાવ્યું છે એણે અને વસતા મોઢે પડી છું કેમ કે મારો ધણી સંકટમાં હતો. પણ હવે ભગવાને અમને સમય આપ્યો છે, હું શું કામ ચૂપ રહું? મારું અપમાન કર્યું એનો મને કોઈ જ વાંધો નથી, પણ તમે બેયે મારા ધણીનું પણ અપમાન કર્યું છે. બા, તમને આ જે વસ્તુનું ભાન થયું કે તમારો સાચો દીકરો કોણ હતો, માફ કરજો. તમારી હાલત એવી નથી કે મારે તમને કંઈ કહેવું જોઈએ, પણ હું આજે એક વહુ નહીં, એક પત્ની તરીકે બોલું છું. તમે પણ સમય સાથે ફરી ગયા હતા. જ્યારે મારા ધણી પર સંકટ આવ્યું, એનો ખરાબ સમય આવ્યો, ત્યારે કોઈ જેની પાસે ઊભું રહેવા તૈયાર નહોતું. આ તો અત્યારે તો તમે ફરી જ ગયા ને. અમને તણે તમે કાઢી નાખવાની વાત કરી દીધી ને. કાઢવાની વાત અમે નથી કરી, એ વાત બાએ કરી છે. અમે તમારા જેવા નીચે પડી જઈએ એવા નથી. હા એટલે હશે, જતા રહીશું. ચાલો, ઊભા ઊભા જો વધારે લેક્ચર સાંભળવું છે તમારે. સિંદરી બળી ગઈ, વડ ન ગયો. સાચી વાત છે ગોપીની. જાઓ બંને જણા અને પોતાના બિસ્તરા પોટલા બાંધો અને હમણાં જ આ ઘરમાંથી નીકળો. જા, બોલાવે છે તને તારી બૈરી, જા. મોટો ભાઈ, આ લોકોએ કહ્યું તે સાંભળ્યું નહીં. દેવાંગ, એમને પણ ખબર પડવી જોઈએ કે જ્યારે ખરાબ સમય આવે અને પોતાના લોકો સાથ મૂકી દે ત્યારે કેવું થાય. તમે બેસો બા.